બુલેટિનની શરૂઆત ફિલ્મફેર એવોર્ડ 2025ની સાથે, કારણ કે ગુજરાતના આંગણે, અમદાવાદના આંગણે આવી ગયા છે બોલિવૂડ સ્ટાર્સ. બોલિવૂડની ચમક ગુજરાતના આંગણે હવે ઉતરશે. અમદાવાદના આંગણે બોલિવૂડનો ભવ્ય જમાવડો થવા જઈ રહ્યો છે. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. ત્યારે બોલિવૂડના સિતારાઓની અમદાવાદમાં હવે ભરમાર થઈ રહી છે. શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની હોસ્ટિંગ ત્રિપુટી એવોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ફિલ્મી સિતારાઓ સામેલ થશે. ગુજરાતના સિનેમેટિક ટુરિઝમનો એક આ નવો અધ્યાય શરૂ થયો છે. સેલિબ્રિટી માટે નર્મદા હોટલમાં તૈયારીઓ કરાઈ ગઈ છે. 11 ઓક્ટોબરે એકા ક્લબ ખાતે આવેલ ટ્રાન્સ સ્ટેડિયમમાં એવોર્ડ સમારંભ યોજાવા જઈ રહ્યો છે. એટલે કે આવતીકાલે આ એવોર્ડ સમારંભ થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર સ્ટેજ પર હોસ્ટ તરીકે જોવા મળશે શાહરૂખ ખાન. ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવો 70મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ આવતીકાલે 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના એકા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. આ ઇવેન્ટને લઈ અમદાવાદમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા મૌલિક. સીધા જઈશું મૌલિક પાસે. મૌલિક, હવે એક બાદ એક બોલિવૂડના સિતારાઓ અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શું છે વધુ માહિતી? બિલકુલ, અમદાવાદમાં 70મો ફિલ્મફેર એવોર્ડ છે તે યોજવામાં આવનાર છે. આવતીકાલે જે ફિલ્મફેર એવોર્ડ છે તે યોજવાનો છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, સાથે સાથે બોલિવૂડના અનેક સિતારાઓ છે તે પણ આ ફિલ્મફેર એવોર્ડમાં જોડાવાના છે. ખાસ આ જે એવોર્ડ સમારંભ છે તેને શાહરૂખ ખાન, કરણ જોહર સહિતના બોલિવૂડના સ્ટાર છે તે હોસ્ટ કરશે અને લગભગ 17 વર્ષ બાદ આ સેલિબ્રિટીઓ હોસ્ટ કરતા જોવા મળશે. જે એકા ક્લબ ખાતે જે આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે ફિલ્મફેર એવોર્ડ, તેના માટે ખાસ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે. અલગ અલગ 7 જેટલા ગેટ છે તે બનાવવામાં આવ્યા છે, જેમાં વીઆઈપી એન્ટ્રી માટેનો અલગ ગેટ, વીવીઆઈપી માટે અલગ ગેટ, તેમજ જે લોકોને અંદર જવું છે તેમના માટે જે ટિકિટ લઈને અંદર તેઓ જઈ શકે છે તેના માટેનો પણ અલગ ગેટ છે તે બનાવવામાં આવ્યો છે. અને તેના માટે 5,000થી લઈને 50,000 સુધીના ચાર્જ છે તે નક્કી કરવામાં આવ્યા છે. આ ખાલી બોલિવૂડના સ્ટારની વાત કરીએ તો અક્ષય કુમાર, આ ઉપરાંત અભિષેક બચ્ચન, શાહરૂખ ખાન, કરણ જોહર સહિતના અનેક જે બોલિવૂડ સ્ટાર છે તે આવવાના છે. અનેક સિંગર છે તે આવવાના છે અને તેમના આવકારવા માટે જે આઈટીસી નર્મદા છે તેમાં પણ ખાસ તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જી મૌલિક, મહત્વની બાબત એ છે કે નર્મદા ખાતે તમામની તૈયારીઓ તો થઈ રહી છે, પણ કોણ કોણ આવી રહ્યું છે, કોની રાહ જોવાઈ રહી હશે, એ વિશે થોડી માહિતી આપશો. બિલકુલ, જે રીતે આ જે 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાવાનું છે તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. ખાસ આજે સાંજના સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જેસીબી ક્રાઇમ બ્રાન્ચ સહિત અનેક જે પોલીસ અધિકારીઓ છે તે પહોંચ્યા હતા અને તમામ જે જગ્યા છે તેનું નિરીક્ષણ છે તે કર્યું હતું. સાથે સાથે જે રીતે આવતીકાલે જે કાર્યક્રમ છે તેને લઈને જે રૂટ છે બંધ કરવાનો છે તેનું પણ નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. પરંતુ આજે આ ફિલ્મફેર એવોર્ડ છે તેના કારણે આવતીકાલે કાંકરિયા છે તે પણ બંધ રાખવામાં આવશે, કારણ કે જે વીવીઆઈપી મુવમેન્ટ છે તેના કારણે આ કાંકરિયામાં તમામ જે ઝૂ હોય, બાલવાટિકા હોય કે પછી કાંકરિયા લેક, આ તમામ વસ્તુ છે તે બંધ રાખવામાં આવશે. સાથે સાથે જો ફિલ્મફેર એવોર્ડની વાત કરીએ તો જે 69મો ફિલ્મફેર એવોર્ડ છે તે પણ ગુજરાતમાં યોજાયો હતો અને આ 70મો ફિલ્મફેર એવોર્ડ છે તે પણ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. એટલે ચોક્કસથી ગુજરાતીઓ ઉત્સાહિત છે. જે બોલિવૂડના સ્ટાર છે, જે સિંગર છે, તેમને સાંભળવા માટે પણ તેઓ ઉત્સુક દેખાઈ રહ્યા છે. સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે મૌલિકે કહ્યું એ રીતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય નેતાઓ અને ફિલ્મ જગતના અગ્રણી અભિનેતાઓ તેમજ અભિનેત્રીઓ અને કલાકારોની હાજરીથી શહેરનું ગ્લેમર વધી જશે. આ સમારોહની ખાસ વાત એ છે કે આ વખતે શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની ત્રિપુટી આ એવોર્ડ્સને હોસ્ટ કરશે. શાહરૂખ ખાન અને કરણ જોહરની જોડી 17 વર્ષના લાંબા ગાળા બાદ આ એવોર્ડ શોને હોસ્ટ કરવા જઈ રહી હોવાથી
આ રાત વધુ યાદગાર બનશે.